वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी श्रीमद् भगवद गीताना सांख्य योग नामना बीजा अध्यायना 25મા શ્લોક સુધી આપણે ગઈકાલે વિચાર કરી ચૂક્યા। આજે 26મા શ્લોકમાં આપણે પ્રવેશ કરીશું। તો એ પહેલા 25મા શ્લોકમાં ભગવાને શું કહ્યું તો એ જોઈ લઈએ। મુખ્ય વાત એ છે કે અર્જુન યુદ્ધના પ્રારંભમાં યુદ્ધમાં લડવા માટે આવેલા યોદ્ધાઓને જોઈને ખાસ કરીને વિપક્ષની સેનામાં ભીષ્મ દ્રોણાદિ ને જોઈને અર્જુન શોકથી ગ્રસ્ત થઈ ગઈ છે। શોકથી ગ્રસ્ત થઈ જવાના કારણે યુદ્ધથી વિમુખ થઈ જવાની ઘોષણા ભગવાન શ્રી કૃષ્ણની સામે અર્જુન કરે છે। ન યોત્સેતિ ગોવિંદમ ઉક્ત્વા તૂષ્ણીમ બભુવઃ। અહમ એષામ મમ એતે, હું એનો છું, એતે મમ, એ ભીષ્મ દ્રોણાદિ મારા છે, એની સાથે યુદ્ધ હું કેવી રીતે કરું? તો આ જે અર્જુનના મનમાં જે વ્યાપેલો આ જે શોક અને મોહ છે એ દૂર કરવા માટે જ તો ભગવાન શ્રી કૃષ્ણએ
યુદ્ધના મેદાનમાં અને યુદ્ધના પ્રારંભમાં અર્જુનના શોક અને મોહને દૂર કરવા માટે તો ગીતાનો ઉપદેશ સંભળાયો છે ને. તો ગીતાનો ઉદ્દેશ છે શોક અને મોહની નિવૃત્તિ. એટલે જે થકી શોક મોહાદી સંસારની નિવૃત્તિ થાય એ કારણ ભગવાન શ્રી કૃષ્ણએ બતાવ્યું, અને આત્મા જે છે એનું પારમાર્થિક સ્વરૂપ બતાવ્યું. ભગવાન શ્રી કૃષ્ણએ આ આત્માના સ્વરૂપને બતાવતા 25મા શ્લોકમાં નિર્ગલિત સ્વરૂપ બતાવ્યું. કહ્યું કે હે અર્જુન, અયમ અવ્યક્ત, અયમ અચિંત્ય, અયમ અવિકાર્ય, શાસ્ત્રેણ આચાર્યેણ ઉચ્યતે. શાસ્ત્રો અને આચાર્યોએ આત્માના સ્વરૂપનું આવું વર્ણન કર્યું છે. અને કહેવામાં આવે છે કે આત્મા અવ્યક્ત છે, અચિંત્ય છે અને અવિકાર્ય છે. તો હવે આવા આત્માના સ્વરૂપને જાણીને આ આત્મા મૃત્યુ પામશે, એ નિમિત્તક શોક, અને આ ભીષ્મ દ્રોણાદિ મારા છે એ નિમિત્તક જે મોહ છે એ મોહને તું છોડી દે. એવમ આત્માનાં વિદિત્વા, આત્માના આવા સ્વરૂપને જાણ્યા પછી આત્મા શોકનો વિષય રહેતો નથી. એટલે કે જે તું આ શોક કરે છો એ અયોગ્ય છે. નાનું શોચિતુમ અર્હસી, તું શોક કરે છો એ યોગ્ય નથી, તું ખોટો શોક કરે છે. આત્માની વાસ્તવિકતાને જાણ્યા વગર તું શોક કરે છો. અને હે અર્જુન, હવે જ્યારે મેં તને આત્માનું આવું પારમાર્થિક સ્વરૂપ જ્યારે બતાવ્યું છે, તો પછી આવા આત્માના અવ્યક્ત, અચિંત્ય અને અવિકાર્ય સ્વરૂપને જાણ્યા પછી તું નક્કી કર કે આવા આત્માનો કોઈ નાશ કરી શકે નહીં. એટલે નાશ નિમિત્તક શોક ઘટતો નથી, અને આવો આત્મા ઉત્પન્ન થઈ શકે નહીં. એટલે ઉત્પત્તિ નિમિત્તક મોહ પણ ઘટતો નથી. તસ્માત, અને એટલા માટે એનમ આત્માનમ એવમ વિદિત્વા, આ જે પ્રકૃત આત્મા છે એ પ્રકૃત આત્માને અવિકાર્યાદિ લક્ષણથી અનુભવીને નાનું શોચિતુમ અર્હસી, તું શોકને યોગ્ય નથી. તારી અંદર શોક ઘટતો જ નથી, સંભવે જ નહીં. તો સજ્જનો, આ રીતે આત્મા નિત્ય છે, અવિનાશી છે. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનના શોક અને મોહની નિવૃત્તિ કરી દીધી. હવે અહીંયાથી ભગવાન શ્રી કૃષ્ણ આત્માને કાદાચિત માનો, જેવી રીતે શાક્ય અને લોકાયતિક એટલે કે ચાર્વાક દર્શન આત્માને અનિત્ય માને છે, જન્મવા વાળો અને મરવા વાળો માને છે, તો એ દ્રષ્ટિનો કદાચ સ્વીકાર કરવામાં આવે કે આત્માનો જન્મ થાય છે, આત્માનું મૃત્યુ થાય છે, જે રીતે શાક્ય અને લોકાયતિક માને છે,
કદાચ એ લોકાયતિક દ્રષ્ટિનો સ્વીકાર કરવામાં આવે ને આત્માને મરવાવાળો માનવામાં આવે તો પણ શોક યોગ્ય નથી, એવું ભગવાન આગળ કહે છે. તો પણ શોક કરવો યોગ્ય નથી. નિત્ય છે એટલે તો શોક કરવો યોગ્ય છે જ નહીં. પણ અનિત્ય છે, માની લો આત્મા અનિત્ય છે તો પણ શોક ઘટતો નથી. યદ્યપિ આત્માનું નિત્યત્વ જે છે એ તો પહેલેથી સિદ્ધ જ છે, પહેલેથી સિદ્ધ જ છે. તો પછી આત્માનું નિત્યત્વ અહીંયા સુધીમાં સિદ્ધ ભગવાને કરી દીધું, તો હવે આગળની વાત તો ભગવાન શા માટે કરે છે? જે એક વાત નક્કી થઈ ગઈ, બતાવી દીધી, પછી એ વાત પૂરી થઈ જવી જોઈએ. તો ભગવાન શ્રી કૃષ્ણ આગળ શું કહે છે? તો આગળના શ્લોકનો અભિપ્રાય ભગવાન ભાષ્યકાર અવતરણિકામાં લખે છે. જો ભાષ્યની અવતરણિકા, આત્મનો અનિત્યત્વમ અભ્યુપગમ્ય ઇદમ ઉચ્યતે. ઇદમ ઉચ્યતે, ઇદમ એટલે જે ભગવાન શ્રી કૃષ્ણના મનમાં છે. યા કહો કે 26મા શ્લોકમાં કહે છે ઇદમ ઉચ્ચતે, ઉચ્ચતે કહે છે. તો હવે શું કહેવાનું બાકી રહી ગયું? આત્મા નિત્ય છે એ વાત તો કહી દીધી. તો કહ્યું કે હવે ભગવાન શ્રી કૃષ્ણ આત્મન અનિત્યત્વમ અભ્યુપગમ્ય, આત્મા અનિત્ય છે એવો અભ્યુપગમ્ય એટલે કે સ્વીકાર કરીને, આત્મા અનિત્ય છે એવો સ્વીકાર કરીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. યદ્યપિ આત્મા નિત્ય છે તો પહેલેથી સિદ્ધ છે, એમાં કોઈ મનુષ્યનું ચાલે નહીં કે ભાઈ ચાલો મારે આત્માને નિત્ય બનાવી દેવો છે કે હવે એને અનિત્ય બનાવી દેવો છે. એ કોઈ મનુષ્યના હાથની વાત નથી. આત્મા નિત્ય છે તો શાસ્ત્ર સિદ્ધ વાત છે. અનુમાન વગેરે પ્રમાણથી પણ એ વાત સિદ્ધ થઈ જાય છે, યુક્તિ પ્રયુક્તિથી પણ એ વાત સિદ્ધ જ છે. પણ માનો કે દુર્જન તુષ્યતું ન્યાયથી માની લઈએ કે આત્મા અનિત્ય છે. જેમ કે સમગ્ર અજ્ઞાની મનુષ્ય શું માને છે? આત્માને જન્મવા વાળો અને મરવા વાળો માને છે. તો ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે હે અર્જુન, માની લે આત્મા અનિત્ય છે, અનિત્ય છે આત્મા, તો પણ શોક ઘટતો નથી. એ વાત કહે છે. આત્માના અનિત્યત્વમ અભ્યુપગમ્ય, અભ્યુપગમ્ય એટલે સ્વીકાર કર્યા પછી, આત્મા અનિત્ય છે એવો સ્વીકાર કર્યા પછી પણ શોક કરવો યોગ્ય નથી. એ વાત અથ ચૈનમ એ શ્લોક દ્વારા કહે છે. જો આપણે શ્લોકનું ઉચ્ચારણ કરીએ, અથ ચૈનમ નિત્ય જાતમ નિત્યમ વા મન્યસે મૃતમ તથાપિ ત્વમ મહાબાહો નૈવં શોચિતુમર્હસી.
અથ ચૈનમ નિત્યજાતં નિત્યં વા મન્યસે મૃતં તથાપિ ત્વં મહાબાહો નૈવં શોચિતુમર્હસી. તો આ શ્લોકમાં ભગવાન આત્મા અનિત્ય છે એવો પક્ષનો સ્વીકાર કરીને પણ આત્મા શોકનો વિષય નથી એ વાત બતાવે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ જે રીતે આ વાત બતાવે છે એ સમજવા માટે આપણે શ્લોકની અંદર પ્રવેશ કરી શકીએ. એટલે સૌપ્રથમ શ્લોકના સંધિ વિગ્રહને જોઈ લઈએ. સંધિ વિગ્રહ કર્યા પછી સંધિ વિગ્રહિત જે પદો છે એ પદોને આપણે વાક્યક્રમમાં, અર્થક્રમમાં, અન્વયક્રમમાં ગોઠવીશું, જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણે કહેલી વાત જે છે એ આપણને સમજતા વાર લાગે નહીં. તો પૂર્વાર્ધમાં જો 7 પદ જોવા મળે છે. અથ ચૈનમ નિત્યજાતં નિત્યં વા મન્યસે અને મૃતમ. તો આમાં કેવલ ચૈનમ જે છે ને, ચૈનમમાં ચ અને એનમ એવી સંધિ છે. બાકી બધા પદો જુદા જુદા જ છે. એટલે પૂર્વાર્ધમાં કોઈ ખાસ સંધિ નથી. ઉત્તરાર્ધમાં જુઓ, તથાપિ ત્વં મહાબાહો નૈવં શોચિતુમર્હસી. એમાં તથાપિ છે તો અલગ જ છે. ત્વમ જે છે એ પણ સ્વતંત્ર પદ છે. મહાબાહોમાં કોઈ સંધિ નથી, એ સંબોધન છે. નૈવમ જે છે એમાં ન એવમ એવી સંધિ છે. ન એવમ. શોચિતુમ અર્હસી એમાં શોચિતુમ અર્હસી એવો અ જુદો પાડવાનો છે. શોચિતુમ અર્હસી. તો આ રીતે આપણે શ્લોકના જે પદો છે એને છૂટા પાડી દીધા. હવે આ જે પદો છે એને આપણે અન્વય ક્રમમાં ગોઠવીએ. તો સૌથી પહેલા અથ શબ્દનો પ્રયોગ કરીશું. અથ ચ એનમ નિત્યજાતમ નિત્યમ મૃતમ વા મન્યસે. હે મહાબાહો, તથાપિ ત્વમ એવમ શોચિતુમ નાર્હસી. આ આપણે શ્લોકસ્થ પદોને વાક્યક્રમમાં ગોઠવી દીધા. હવે સામાન્ય વાક્યાર્થ સમજીએ. અથ, અથ શબ્દ જે છે એ પક્ષાંતર કરવા માટે છે. શા માટે? પક્ષાંતર. એટલે કે આત્મા નિત્ય છે એ તો સિદ્ધ વાત છે, પણ અર્જુન કદાચ તને આત્મા નિત્ય છે એ વાત તરત ન સમજાય તો આપણે ત્યાં એટલે કે ભારતીય વૈદિક દર્શનમાં શાક્ય અને લૌકાયતિક એ દ્રષ્ટિથી જે આત્મા છે એ આત્માને તું જન્મવાવાળો મરવાવાળો સમજ, એ પક્ષ.
એ પક્ષ કરવા માટે અથ શબ્દનો પ્રયોગ છે. તો પણ શોક કરવો યોગ્ય નથી, એ પક્ષ બતાવે છે અથ શબ્દ. અથ એટલે હે અર્જુન એનમ, એનમ એટલે જેની વાત ચાલી રહી છે, પ્રસંગ કોનો ચાલે છે? આત્માનો. તો એનમ આત્માનમ નિત્યજાતમ નિત્યમૃતમ વા મન્યસે. તો નિત્ય જન્મવા વાળો અને નિત્ય મરવા વાળો એ તો મન્યસે તો માને છો. તો પણ હે મહાબાહો, એ અર્જુન માટે સંબોધન છે. હે મહાબાહો, તથાપિ મને તો પણ તું આત્માને નિત્ય જન્મવા વાળો અને નિત્ય મરવા વાળો માનીશ, તો પણ ત્વમ હે અર્જુન તું એવમ એટલે આ પ્રકારે જે રીતે તું શોક કરી રહ્યો છો એ શોચિતુમ નાર્હસી. તો પણ શોક ને એ તું જે કરે છે તો એ ઘટતો, શોકને યોગ્ય તું નથી. તો પણ તું શોક કરવા યોગ્ય. આ શ્લોકનો સામાન્ય અર્થ છે. હવે એને આપણે આ શ્લોકાર્થ જે છે એનો વિશેષ ભાષ્યકૃત અર્થને આપણે સમજીએ. તો એ પહેલાં આપણે ભાષ્યનું ઉચ્ચારણ કરી જઈએ. અથ ચૈનમ પછી જુઓ. અથ ચ ઇતિ અભ્યુપગમાર્થ. અથ ચ ઇતિ અભ્યુપગમાર્થ. એમાં અથ ચ છે એ મૂળ શ્લોકનું પદ છે, એને નીચે અંડરલાઈન કરી શકાય. એનમ પ્રકૃતમ આત્માનમ, એમાં એનમ પદ છે એ મૂળ શ્લોકનું પદ છે. એનમ પ્રકૃતમ આત્માનમ નિત્યમ જાતમ, નિત્ય જાતમ અને લોક પ્રસિદ્ધ્યા પ્રતિ અનેક શરીર ઉત્પત્તિમ જાતો જાત ઇતિ મન્યસે તથા પ્રતિદ્વંદ્વી નાશમ નિત્યમ વા મન્યસે મૃતમ. નિત્યમ વા મન્યસે મૃતમ એ પણ મૂળ શ્લોકનું પદ છે. નિત્યમ વા મન્યસે મૃતમ મૃતો મૃત ઇતિ તથાપિ યાની તથા ભાવે અપી આત્મની ત્વમ મહાબાહો નૈવમ શોચિતુમ અર્હસી. જન્મવતો જન્મ, નાશવતો નાશશ્ચ ઇતિ એતૌ અવશ્યમ ભાવી નૌ ઇતિ. આ રીતે ભાષ્યકાર સ્પષ્ટ કરે છે. શું કહે છે? સૌ પ્રથમ શ્લોકમાં અથ ચ એવો પદ આવ્યો છે કે ને, તો એ અથ ચ એ પદનું ભાષ્યકાર અર્થ કરતા શું કહે છે? જો અથ ચ ઇતિ અભ્યુપગમાર્થ. અથ ચ નો અર્થ છે અભ્યુપગમ, યાની અભ્યુપગમ યાની સ્વીકાર, અભ્યુપગમ यानी अथ च यानी आत्मन अनित्यत्वे अभ्युपगते अपि. एम आत्मा શાસ્ત્રથી નિત્ય છે એ વાત યદ્યપિ સિદ્ધ છે, તો પણ હે અર્જુન આત્માને તો અનિત્ય માની લે. આત્માને અનિત્ય તો માની લે, અભ્યુપગમે યાની સ્વીકાર કરવા છતાં પણ એ અભિપ્રાયથી અથ ચ શબ્દનો પ્રયોગ છે પક્ષાંતરમાં. એટલે અથ ચ ઇતિ અભ્યુપગમાર્થ. એનમ, એનમ યાની પ્રકૃતમ આત્માનમ. એનમનો અર્થ છે પ્રકૃતમ આત્માનમ, અર્થાત જે આત્માની વાત ચાલી રહી છે, પ્રકૃત જે આત્મા છે એ આત્માને હે અર્જુન તો નિત્ય જાતમ મન્યસે. નિત્ય જાતમ
અને નિત્યમ ચ મૃતમ, નિત્યજાતમ મન્યસે. નિત્યજાતમ એટલે નિત્ય જન્મવાવાળો, નિત્ય જન્મવાવાળો તું માની લે. અથવા નિત્યમ વા મન્યસે મૃતમ, બે પક્ષ છે, નિત્ય જન્મવાવાળો અને નિત્ય મરવાવાળો માની લે યદી તું. તો નિત્ય જાતમ એટલે નિત્ય જન્મવાવાળો જે છે એનો શું અર્થ છે? કેવી રીતે નિત્ય જાતમ? તો લોકમાં એવું જોવા મળે છે. જો લોક પ્રસિદ્ધ્યા પ્રતિ અનેક શરીર ઉત્પત્તિમ જાત જાત. લોકમાં પ્રસિદ્ધિ કેવી છે? લોક પ્રસિદ્ધિ કેવી છે? લોક પ્રસિદ્ધિ એવી છે કે પ્રતિ અનેક શરીર ઉત્પત્તિમ જાત જાત. અનેક શરીરોની ઉત્પત્તિ આપણે જોઈએ છે. યા એક જીવાત્મા અનેક શરીર ધારણ કરે છે અને અનેક શરીરનો ત્યાગ કરે છે. તો જ્યારે જ્યારે શરીરનો સ્વીકાર કરે છે ત્યારે આત્માનો જન્મ, અને જ્યારે શરીરનો પરિત્યાગ કરે છે ત્યારે આત્માનું મૃત્યુ. હે અર્જુન, તું માની લે. કદાચ યદ્યપિ આત્માનો જન્મ મૃત્યુ થતું નથી, પણ લોકમાં તો માનવામાં આવે છે ને. લોક પ્રસિદ્ધિ તો કેવી છે? કોઈનું પ્રાણ પંખેરું ઉડી જાય તો લોકમાં શું માનવામાં આવે કે આ વ્યક્તિ મૃત્યુ પામ્યો. યા કોઈને ત્યાં બાળકનો જન્મ થાય તો લોક પ્રસિદ્ધિ કેવી છે કે ભાઈ દેવદત્તને ત્યાં બાળકનો જન્મ થયો. તો લોક પ્રસિદ્ધિથી તો આત્મા જન્મે છે અને મરે છે એવું માનવામાં આવે છે. એટલે પ્રતિ અનેક શરીર ઉત્પત્તિ, જેટલા અલગ 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 શરીરો જે સ્વીકાર કરવામાં આવે છે, માનવામાં આવે છે, ત્યારે પ્રત્યેક શરીરની ઉત્પત્તિ સમયે આત્મા જાત એટલે ઉત્પન્ન થયો છે. ઉત્પત્તિમ જાત જાત, પ્રતિ અનેક શરીરની ઉત્પત્તિ થતા પ્રતિજાત, પ્રત્યેક શરીરની ઉત્પત્તિ સમયે આત્મા જાત ઇતિ મન્યસે. તો એવું એ અર્જુન માની લે, માને. તથા બીજી વાત છે કે પ્રતિ તદ વિનાશમ, જે અનેક શરીરની ઉત્પત્તિની સાથે સાથે આત્માને ઉત્પન્ન થવાવાળો, યા પ્રતિ તદ વિનાશમ, જે પ્રત્યેક શરીર જેનો જન્મ થયો એ શરીરના વિનાશમ, શરીરનો જ્યારે વિનાશ થાય છે ત્યારે વિનાશની સાથે, પ્રત્યેક શરીરના વિનાશની સાથે નિત્યમ વા મન્યસે મૃતમ. તો નિત્યમ એટલે એને નિત્ય મરવાવાળો જો તું માની લે. અને મૃતો મૃત, શરીરના મૃત્યુથી આત્માનું મૃત્યુ, એવું જો તું માની લે. તથાપિ યાની તો પણ યાની તથા ભાવે અપી આત્મની, આત્મ વિષયક ત્વમ મહાબાહો, હે મહાબાહો અર્જુન, તું નૈવમ શોચિતુમ અર્હસી. તું જે રીતે શોક કરે છો, અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ યદ રાજ્ય સુખ લોભે ન હંતુમ સ્વજનમ ઉદ્યતા. અર્જુનના શોકનું આ સ્વરૂપ છે. પ્રથમ અધ્યાયમાં આપણે જાણી ચૂક્યા. તો આ રીતે જે તું શોક કરે છો, નૈવમ શોચિતુમ અર્હસી, તું શોકને યોગ્ય તો પણ નથી. કેમ? કારણ કે જો આત્મા શરીરના જન્મની સાથે આત્માનો જન્મ અને શરીરના મૃત્યુની સાથે આત્માનું મૃત્યુ, તો એ એક અનિવાર્ય ક્રિયા થઈ ગઈ.
એમાં તારું ચાલવાનું નથી. શરીરના જન્મની સાથે જન્મ થવાનો છે, શરીરના મૃત્યુની સાથે મૃત્યુ થવાનું છે, તો એને કોઈ અટકાવી શકતું. તો પછી જે વસ્તુ આપણા હાથની ન હોય એ વિશે એક શોક કરાય ખરો નહીં. એટલે કહ્યું જન્મવતો જન્મ નાશવતો નાશશ્ચ ઇતિ અવશ્યમ ભાવે નવેતિ. જેને જન્મ ધારણ કર્યો છે, જન્મવત જન્મ નાશવત નાશશ્ચ, જન્મની સાથે આત્માનો જન્મ, શરીરના જન્મની સાથે આત્માનો જન્મ અને શરીરના નાશની સાથે આત્માનો નાશ, જ્યારે એ અવશ્યમ ભાવી છે, અવશ્યમ ભાવી નો એમાં મનુષ્યનું ચાલતું નથી, તો એવી દશામાં પણ શોક કરવો યોગ્ય નથી. કારણ કે અવશ્યમ ભાવી વસ્તુ જે છે એને તું કોઈ શોક અને મોહ કરવાથી અટકાવી શક નહીં. એ અટકાવી શકાતી નથી ભાઈ. ભગવાન સૂર્યનો સમય થાય, ઉદયનો સમય થાય ત્યારે ઉદય થાય, અને અસ્ત થાય, અસ્તનો સમય થાય ત્યારે ભગવાન સૂર્યનારાયણનો અસ્ત થઈ જાય છે. તો એ અવશ્યમ ભાવી ક્રિયા છે. ઉદય અને અસ્ત એને કોઈ અટકાવી શકે નહીં. તો હવે ઉદય સમયે હર્ષ અને અસ્ત સમયે શોક કરવો યોગ્ય કહેવાય? એ એક દૈનિક એક નિત્ય ક્રિયા છે, અને નિત્ય ક્રિયા જે છે થઈને જ રહેવાની હોય છે. એટલે એ નિમિત્તક શોક મોહ જે છે એ ઘટતો નથી ભાઈ. તો ભગવાન શ્રી કૃષ્ણે અહીંયા જે આ વાત કરી છે એ વાત એટલા માટે કે આપણે ત્યાં આ પક્ષ જે છે એ પ્રસિદ્ધ છે. શાક્ય મત છે અને એક લોકાયતિક મત છે. લોકાયતિક એટલે કે ચારવાક. ચારવાક અને લોકાયતિક એ શું માને છે? આત્મા શરીરના જન્મની સાથે આત્માનો જન્મ અને શરીરના મૃત્યુની સાથે આત્માનું મૃત્યુ માને છે. આપણે ત્યાં ચારવાક દર્શન છે. સજ્જનો, આપણે ત્યાં 12 દર્શનોનો વિકાસ થયો છે ભારત વર્ષમાં. 6 આસ્તિક દર્શન અને 6 નાસ્તિક દર્શન. તો નાસ્તિક દર્શનમાં 4 બૌદ્ધ, જૈન અને લોકાયતિક. તો આ જે લોકાયતિક દર્શન છે એ નાસ્તિક દર્શન છે. એ એવું માને છે કે શરીરના જન્મની સાથે આત્માનો જન્મ અને શરીરના મૃત્યુની સાથે આત્માનું મૃત્યુ. એટલે અહીંયા કોઈ પુણ્ય પાપ ભોગવવા વાળું રહેતું નથી. એટલે ભાષ્ય ટીકાકાર લખે છે કે શાક્યાનામ લોકાયતાનામ વા મતમ ઇદમ આપરામૃશ્યતે. અહીંયા શાક્ય અને લોકાયત જે મત છે એનો પરામર્શ કરવામાં આવે છે. જે શ્રોતા અર્જુન છે, ભગવાન શ્રી કૃષ્ણ એના માટે પૂર્વમાં પહેલેથી જ આત્મયાથાત્મ્યનું સ્વરૂપ બતાવ્યું. આત્માના પારમાર્થિક સ્વરૂપનું પારમાર્થ સ્વરૂપ બતાવ્યું. અર્જુને સાંભળ્યું તો શ્રુત્વાપી તસ્મિન નિર્ધારણ અસિદ્ધે. તો 1000 વાર સાંભળવા છતાં પણ એનું નિર્ધારણ નથી થઈ શકતું. એટલે કે અસિદ્ધે દ્વયો મતયો અન્યતર મતમ અભ્યુગમ શંકિત. તો 2 મત છે, નાસ્તિક અને આસ્તિક મત. એમાં અન્યતર અભ્યુગમ શંકિત તદર્થો નિપાત દ્વય પ્રયોગ ઇત્યા. એ 2માંથી એક કંઈ સ્વીકાર કરવા માટે થઈને અથચ શબ્દનો પ્રયોગ છે. એટલે કે જે આત્માના મૃત્યુ અને નિત્ય મૃત્યુ અને નિત્ય જન્મવાળો પક્ષ સ્વીકાર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા અથચ શબ્દો પ્રયોગ કરી અને આ વાતનો પ્રારંભ કર્યો છે.
તો આમ તો મૂળ જે પ્રકૃત જે આત્મા છે, જેની વાત ચાલી રહી છે, એ આત્મા તો નિત્યત્વાદી લક્ષણથી યુક્ત છે અને એનો જન્મ સંભવતો નથી. એનો વારંવાર જન્મ થાય છે, એમાં કોઈ પ્રમાણ નથી. માન અભાવાદ અસંભવ હોય, કોઈ પ્રમાણ નથી. એટલે તો પછી જ્યારે આત્મા નિત્ય જન્મ છે અને આત્મા નિત્ય મરે છે, એમાં કોઈ પ્રમાણ નથી, તો ભગવાન શ્રી કૃષ્ણે આ પક્ષને સ્વીકારી અને અર્જુનને કેમ ઉપદેશ આપ્યો? તો કહ્યું કે લોક પ્રસિદ્ધિને ધ્યાનમાં રાખી. આત્માના નિત્ય જન્મ અને આત્માના નિત્ય મૃત્યુમાં કોઈ પ્રમાણ નથી. એટલે કોઈ પ્રમાણને ધ્યાનમાં રાખીને ભગવાન આ પક્ષ અહીંયા અર્જુનને સંભળાવે છે એવું નથી, પણ લોક પ્રસિદ્ધિને ધ્યાનમાં રાખીને. લોક પ્રસિદ્ધિ કેવી છે? આત્મા નિત્ય, શરીરની સાથે આત્માનો જન્મ અને શરીરના મૃત્યુની સાથે આત્માનું મૃત્યુ લોકમાં માનવામાં આવે છે. લોક પ્રસિદ્ધિ તો એવી જ છે. સંસારની અંદર કરોડોમાં નહીં, ખરબોમાં એવા મનુષ્યો જોવા મળે છે જે શરીરના જન્મની સાથે આત્માનો જન્મ માને છે અને શરીરના મૃત્યુની સાથે આત્માનું મૃત્યુ માને છે. એટલે આ લોક પ્રસિદ્ધિને ધ્યાનમાં રાખીને ભગવાન શ્રી કૃષ્ણએ આ વાત કરી કે હાલ પૂરતી, એટલે કે આ યુદ્ધ પૂરતો અર્જુનનો શોક અને મોહ મટી જાય. એટલે લોક પ્રસિદ્ધિ એવી છે કે પ્રતિ અનેક શરીર ઉત્પત્તિ જાત જાત. તો લોક પ્રસિદ્ધિ કેવી છે સજ્જનો? લોક પ્રસિદ્ધિ એવી છે કે ભાષ્યાર પ્રકાશકાર લખે છે, યથા લોક પ્રસિદ્ધ્યા આત્માનમ ક્રુદ્ધો જાતઃ તૃપ્તો જાતઃ હૃષ્ટો જાતઃ ઇતિ અંતકણ વિક્રિયા ભેદમ અનુવિક્રિયતે આત્મા ઇતિ. જેવી રીતે કોઈ કહે કે ક્રુદ્ધો જાતઃ, ક્રુદ્ધો, હું ક્રુદ્ધ, ક્રોધિત થયો. તૃપ્ત જાત, હવે આ વ્યક્તિ તૃપ્ત થયો. હૃષ્ટો જાત, હું હર્ષિત થયો. તો ક્રોધ જે છે એ પણ હંમેશા રહે છે, તૃપ્તિ હંમેશા રહે છે, તો હર્ષ જે છે એ હંમેશા રહે છે. અંતકરણના કોઈ વિકાર 24 કલાક એક સરખા રહે છે? અંતકરણના જેટલા વિકાર છે એ બધા ઉત્પન્ન થાય છે અને નષ્ટ થઈ જાય છે. કોઈ વ્યક્તિને ક્રોધ આવ્યો અને કોઈને અનાપ શનાપ કહી દીધું, તો હવે ક્રોધ જે છે જ્યારે ઉતરી જાય છે, તો ઉતરી ગયા પછી અંતકરણ જે છે એ ક્રોધથી રહિત થઈ જાય છે. ત્યારે એને સાચી વાત સમજાય છે કે અરે આ વ્યક્તિને તો મેં અનાપ શનાપ કહી દીધું. એટલે પછી પસ્તાવો થાય અને કે ભાઈ તું મને માફ કરજે, મારાથી તને ક્રોધાવસ્થામાં આમ કહેવાઈ ગયું છે, સ્વાભાવિક મારો કહેવાનો ઉદ્દેશ નહોતો. તો ક્રોધ છે એ ઉત્પન્ન થાય છે અને સમાપ્ત થાય છે. તૃપ્તિ જે છે એ ઉત્પન્ન થાય છે અને સમાપ્ત થાય છે. ભોજન કરતી વખતે તૃપ્તિ થાય, બપોરે ભોજન કરાવે પછી સાંજે એ તૃપ્તિ સમાપ્ત થઈ. યા ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ હોય ત્યારે હર્ષ થાય છે, તો એ હર્ષ કંઈ 24 કલાક રહે છે? નથી રહેતો.
તો આ જે અંતકરણના આ જે વિકારો છે, ક્રોધ છે, તૃપ્તિ છે, હર્ષ વગેરે, અંતકરણની આ જે વિક્રિયાઓ છે, એ વિક્રિયાઓ ઉત્પન્ન થાય છે અને સમાપ્ત થાય છે. તો આ વિક્રિયાના જો ભેદ છે, એ ભેદને ધ્યાનમાં રાખીને, ભેદનું અનુવર્તન કરીને આત્મા જ્યારે ક્રોધ થાય છે ત્યારે ક્રોધની સાથે ઉત્પન્ન અને ક્રોધની સમાપ્તિની સાથે સમાપ્ત, તૃપ્તિની સાથે ઉત્પત્તિની, તૃપ્તિની સાથે સમાપ્તિ, હર્ષની સાથે ઉત્પત્તિ અને હર્ષની સમાપ્તિની સાથે સમાપ્તિ. આ રીતે આત્માને તું અર્જુન પ્રત્યેક અંતકરણના વિક્રિયા વખતે ઉત્પત્તિ અને સમાપ્તિ આ રીતે જો તું માનતો હો તો પણ આ લોક પ્રસિદ્ધિ જે છે એ દ્રષ્ટિથી પણ તું શોક કરવો તારા માટે યોગ્ય નથી. કારણ કે આ અંતકરણની વિક્રિયા જે છે એ એનો સ્વભાવ છે, ઉત્પન્ન થાય છે અને સમાપ્ત થાય છે. કારણ કે આ ક્રોધ, તૃપ્તિ અને હર્ષ વગેરે એ અંતકરણના ધર્મો છે, અંતકરણની વિક્રિયા છે. પણ લોક શું માને છે? એને આત્માના માને છે. લોક જે છે તો આત્મા અંતકરણ યોહો તાદાત્મ્ય અધ્યાસ, આત્મા અને અંતકરણને લોકમાં એક માનીને માનવામાં આવે છે. કારણ કે આત્મા અને અંતકરણનો તાદાત્મ્ય અધ્યાસ માની અને લોકમાં જે છે એ અંતકરણમાં જ્યારે ક્રોધ થાય છે ત્યારે આત્મા ક્રુદ્ધ થયો એવું માનવામાં આવે છે. અંતકરણ તૃપ્ત થાય છે ત્યારે આત્મા તૃપ્ત થયો એવું માનવામાં આવે છે. અંતકરણમાં હર્ષ થાય છે ત્યારે આત્મા હર્ષિત થયો એવું માનવામાં આવે છે. તો આ ક્રોધાદિ જે છે એ ક્રોધાદિ પ્રત્યેના નાશથી ક્રુદ્ધાત્મા નષ્ટ અને હર્ષાદિ પ્રત્યેના નાશથી હર્ષાત્મા નષ્ટ અને તૃપ્ત્યાદિ પ્રત્યેના નાશથી આત્મા જે છે એ નષ્ટ એવું જે લોકમાં માનવામાં આવે છે. તો આના કારણે તો અંતકરણના વિકારો છે, ક્રોધ, તૃપ્તિ, હર્ષ ઇત્યાદિ છે, એનો ઉદય અને નાશ થયા કરે છે. તો એની સાથે આત્માના ઉદય અને નાશને લોકમાં જે રીતે માનવામાં આવે છે, તો એ દ્રષ્ટિથી પણ એ શરીરના ધર્મો છે. જન્મ અને નાશ કોના ધર્મ છે? શરીરના છે. અને હર્ષાદિ અંતકરણના ધર્મો છે. લોકમાં અને આત્માના ધર્મ માનીને માનવામાં આવે છે. એટલે શરીરની ઉત્પત્તિથી આત્માની ઉત્પત્તિ, શરીરના નાશથી આત્માનો નાશ એવું જે માનવામાં આવે છે એ લોક પ્રસિદ્ધિ છે. એ લોક પ્રસિદ્ધિથી તું યદિ માની લે તો પણ આ જે છે એ અનિવાર્ય અવસ્થા છે. એ દ્રષ્ટિથી પણ શોક કરવો યોગ્ય નથી એવું જે છે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું. આગળના શ્લોકમાં પણ ભગવાન એ જ રીતે વાત કરે છે, જેથી અજ્ઞાની મનુષ્યનો પણ શોક અને મોહ અજ્ઞ અવસ્થામાં મટી જાય એ ઉપાય ભગવાન બતાવે છે. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને
व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। सद्गुरुदेव।